નમસ્કાર, હું છું કિરણ કાપુરે. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદની ઉદ્ગમ સ્કૂલની વિવાદની આજે વાત કરવાની છે. ઉદ્ગમ સ્કૂલ જ્યાં ખાનગી ટ્યુશન ધમધમી રહ્યા છે તે અંગે આજે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વાત કરીશું. હજુ સુધી સ્કૂલ તરફથી કોઈ જ સ્પષ્ટતા આ વિશે આવી નથી અને ડીઈઓએ સ્કૂલને નોટિસ ફટકારી છે. એટલે ટ્યુશનના નિયમો શું હોય અને સાથે સાથે અત્યારે આ ઉદ્ગમ સ્કૂલનો વિવાદ શું છે તે વિશે વાત કરીએ. પ્રશાંતભાઈ, સૌથી પહેલાં તો દર્શકો સામે આ વિવાદ શું છે એક તો પહેલાં એ, અને કેમ જરૂર પડે છે આવી રીતે ટ્યુશન કરાવવાની કેમ્પસમાં જ, અને ડીઓએ નોટિસ આપી તેમ છતાં હજુ સ્કૂલે કોઈ એવી રીતે જવાબ નથી આપ્યો? કિરણ, પહેલાં તો એક સમજી લેવાની જરૂર છે કે આખો મામલો શું છે, કારણ કે દર્શકોને કહેવું પડશે. અત્યારે સ્થિતિ એવી છે કે અત્યારે જે પ્રકારની હરીફાઈ વિદ્યાર્થી અને વાલીઓમાં ચાલી રહી છે, દરેકની ઈચ્છા એવી છે કે એના બાળકને ઉચ્ચ શિક્ષણ સારું મળે, કાંઈ ડૉક્ટર થાય કાંઈ એન્જિનિયર થાય. એની આ હરીફાઈનો લાભ અને એ માનસિક દબાણ જે બાળક ઉપર કે વાલી ઉપર ઊભું થાય છે એનો લાભ ટ્યુશન ક્લાસીસ લઈ રહ્યા છે. ટ્યુશન કરવા એ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી. ટ્યુશન ક્લાસમાં મારી ઈચ્છા છે કે મારા બાળકને મારે ટ્યુશનમાં મોકલવું, પણ સવાલ એવો છે કે આપણે જ્યારે બાળકને સ્કૂલમાં મોકલીએ છીએ ત્યારે સ્કૂલનું જ શિક્ષણ એવું ઉત્તમ હોવું જોઈએ. શાળાએ પ્રયત્ન કરવા જોઈએ. એની જગ્યાએ હવે શાળા અને ટ્યુશન ક્લાસ ભેગા થઈ જાય છે અને વેપાર શબ્દ પણ કેવો કદાચ નાનો પડે એ પ્રકારની સ્થિતિ આજે ગુજરાતની અંદર થઈ છે. જે ગ્રાન્ટેડ સ્કૂલો હતી, મોટાભાગની ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ અને એ વિશે કોઈ સમાજમાં કોઈ બોલતું નથી, વિચારતું નથી. દરેકને એવું છે કે અંગ્રેજી માધ્યમની બહુ મોંઘી સ્કૂલોમાં બાળકને મોકલવું છે. એમાં સરકારનો જ દોષ છે એવું નથી, વાલીઓનો પણ એટલો જ દોષ છે, જેનો લાભ આ શાળા સંચાલકો ખૂબ ઉઠાવી રહ્યા છે. લાભ કરતાં ગેરલાભ કહીશ. આ જે ઉદ્ગમ સ્કૂલ છે અગાઉ પણ અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે. એના જે માલિકો છે એ બહુ વગદાર છે. સરકારમાં એમના સીધા સંબંધો હોવાને કારણે તે દરેક વખતે જ્યારે વિવાદ થાય ત્યારે વિવાદને ઠારવામાં અથવા બધું સમૂહસૂત્રું થાય, ઘીના ઠામમાં ઘી ઢળે એવી રીતના કરવામાં બહુ હોશિયાર છે. આ વખતે જે વિવાદ બહાર આવ્યો છે એવું છે કે ઉદ્ગમ સ્કૂલ જે છે, ઉદ્ગમ સ્કૂલના વિદ્યાર્થીઓની જે ફી છે 1 લાખ રૂપિયા ફી છે. બહુ મોંઘી સ્કૂલ છે. સામાન્ય માણસ ત્યાં પોતાના બાળકને મોકલવાનું વિચારી સુદ્ધા ન શકે. હવે 1 લાખ રૂપિયા લીધા પછી પણ સ્કૂલનું પેટ ભરાઈ જવું જોઈતું હતું, પણ એમને અસંતોષ છે. જે મળી રહ્યું છે એના કરતાં પણ એમને ઓછું લાગી રહ્યું છે. એટલે થયું છે એવું કે ઉદ્ગમ સ્કૂલમાં જે છોકરાઓ 11મામાં ભણે છે, 11મામાં ભણે છે, એના મા બાપની ઈચ્છા પણ એવી છે કે JEE કે નીટમાં એમના બાળકો સફળ થાય. એટલે એમણે એક ટ્યુશન ક્લાસ છે જેનું નામ છે કીસ્ટોન, એની સાથે ગઠબંધન કર્યું પાછલા બારણે, જાહેરમાં નહીં પણ પાછલા બારણે કર્યું. ઉદ્ગમ સ્કૂલમાં ભણતો બાળક કીસ્ટોનમાં જાય ક્લાસમાં તો કોઈ વાંધો નથી, નિયમ ના નથી પાડતો, પણ ઉદ્ગમ સ્કૂલે એવું કર્યું કે કીસ્ટોનનો સ્ટાફ જ ઉદ્ગમ શાળામાં આવે અને શાળામાં એના જ માણસો, એના જ શિક્ષકો કે એના એક્સપર્ટો ભણાવે. અને એ જે ફી છે કીસ્ટોનની એ 90,000 છે. એટલે તમારે 11મામાં એડમિશન લેવું હોય તો 1 લાખ ઉદ્ગમની ફી અને 90,000 રૂપિયા તમારે કીસ્ટોન, એટલે 1,90,000ની ફી તમારે ભરવી પડે. અને સ્કૂલમાં જ ક્લાસ ચાલે. હવે નિયમ એવો છે કે શાળા સ્કૂલમાં ક્લાસ એટલે કોઈ કોમર્શિયલ પ્રવૃત્તિ નથી કરી શકતી. જો કોમર્શિયલ પ્રવૃત્તિ શાળા કરે છે તો એની જે માન્યતા છે એ રાજ્ય સરકાર અને CBSE બંને એની માન્યતા રદ કરી શકે છે. પણ ઉદ્ગમ સ્કૂલમાં આવું ચાલી રહ્યું છે એ ત્યારે બહાર આવ્યું કે જ્યારે એક NSCIના પ્રવક્તા છે સુધીર રાવલ, એમને આ વસ્તુની ખબર પડી કે ઉદ્ગમ સ્કૂલની અંદર જ કીસ્ટોન ભણાવી રહ્યું છે. એટલે એમણે કીસ્ટોનનું એક સ્ટિંગ ઓપરેશન કર્યું. મને લાગે છે કે એ પણ આપણે દર્શકોને બતાડી દઈએ કે કીસ્ટોનનું સ્ટિંગ કેવી રીતના થયું. એ ધારો કે એને 11માં તો પછી ધારો કે એને ઉદ્ગમમાં રાખશું તો પછી ઉદ્ગમવાળા એમની કે ચોકસી સાહેબ શું અમને બહુ આમ રૂલ્સ ઓફ રેગ્યુલેશન વહેલું નહીં આવવાનું, લેવા મૂકવા પહેલાં ફર્સ્ટ સેકન્ડમાં એવું બહુ કરતા. એટલે ભાઈ એવું નહીં કે કીસ્ટોનમાં નહીં ભણવાનું, અહીંયા નહીં ક્લાસીસ કરવાના. આ જે છે
આ બેચનું નામ જ યુકે બેચ છે, ઉદ્ગમ ને કીસ્ટોન બેચ. ઉદ્ગમ અને કીસ્ટોન યુકે. આમાં કીસ્ટોન ત્યાં ટ્યુશન ક્લાસીસ નથી લેતા, કીસ્ટોન જ 11-12 ભણાવે છે ત્યાં. ઉદ્ગમ નહીં, કીસ્ટોન જ ભણાવે. ઉદ્ગમની સ્કૂલની અંદર Keystone જ. ક્લાસમાં જ કીસ્ટોનના જ ટીમ મેમ્બર્સ ત્યાં જઈને આખા સિસ્ટમ રન કરશે. એટલે આ એને જે પતે એ પછી પછી સેલ્ફ સ્ટડીનો ટાઈમ તો મળે. કેટલી ફીસ સાહેબ? આમાં તમને સ્કૂલનું અને કીસ્ટોનનું લગભગ સ્કૂલનું થશે 1.3 ની આસપાસ અને કીસ્ટોનનું થશે 90 ને 95 के आसपास. કઈ વાંધો નહીં. इसका मैं एक बार फाइनल देख के आपको फाइनल अमाउंट बता दूंगा, पर इसके અને आसपास ભાઈ એમને ક્લાસીસમાં ક્યારે ભણવાનું એક્સ્ટ્રા? આ સ્ટિંગ જે આપણે દર્શકોને બતાડ્યું, આ કીસ્ટોનની મેમનગર બ્રાન્ચ છે એની અંદર થયેલું આ સ્ટિંગ ઓપરેશન છે, જેમાં કીસ્ટોનના જે કંઈ કરતા હરતા સમાહર્તા છે એવું કહે છે કે ઉદ્ગમ સાથે અમારું ગોઠવાયેલું છે અને તમને પ્રિન્સિપાલ પણ આ જ વાત કરશે. તો આ બહુ ગંભીર મુદ્દો છે અને સરકારને ખબર છે કે ઉદ્ગમ સ્કૂલમાં ચાલી રહ્યું છે. આ ડીઓની સીધી જવાબદારી છે, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરની. પણ જે અત્યારે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર છે પ્રજાપતિ, એમને કોઈ અગમ્ય કારણસર આ શાળા ઉપર પ્રેમ છે કે આટલી મોટી ઘટના બહાર આવ્યા પછી ખરેખર તો નિયમ એવું કહે છે કે પ્રજાપતિએ સ્કૂલમાં જઈને વિઝિટ કરવી જોઈએ, શાળાના બાળકો સાથે વાત કરવી જોઈએ, વાલીઓ સાથે વાત કરવી જોઈએ અને સંચાલકોનો ખુલાસો પૂછવો જોઈએ. પણ આ ઘટના બહાર આવ્યા પછી એક ફોર્મલ એક નોટિસ માત્ર આપવા ખાતર હવે કંઈક તો કરવું પડશે, એટલે એક સામાન્ય નોટિસ આપીને વાત પૂરી કરવાના મૂડમાં પ્રજાપતિ છે. આમ તો શિક્ષણ સચિવ રાકેશ વ્યાસ છે, એમણે પણ આ વાતને ગંભીરતાથી લેવી જોઈએ, પણ ઉદ્ગમના છેડા ઉપર સુધી અડ્યા છે એટલે એ લોકો એવું માની રહ્યા છે કે અમારું કંઈ નહીં થાય અને છેલ્લે બાળકો વાલીઓ લૂંટાઈ રહ્યા છે. વેપાર કોઈ શાળા કરે ત્યાં સુધી પણ વાંધો નથી, કારણ કે દરેકને કમાવું છે, પણ કમાવાની પણ મર્યાદા વટાવીને હું આને કહીશ, આના માટે તો લૂંટ શબ્દ છે એ કદાચ યોગ્ય શબ્દ છે કે આ લૂંટ છે, વાલીઓને લૂંટવામાં આવી રહ્યા છે અને સરકાર અને શિક્ષણ વિભાગ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે. પણ તમે આ જે વાત કીધી આ તો સ્ટિંગ ઓપરેશનમાં બહાર આવી છે, પણ ત્યાંના પેરેન્ટ્સ એ લોકોએ કશું અવાજ ઉઠાવ્યો છે? એ લોકોએ કોઈ રજૂઆત કરી છે? કારણ કે આ પાર્ટી એ પણ છે. પણ મને એક ખાલી આનું રિસર્ચ કરતાં એક વિગત એવી મળી હતી કે અગાઉ પેરેન્ટ્સે ફી વધી હતી ત્યારે સ્કૂલનો વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે સ્કૂલમાં કોઈ આનું પગલાં નહોતા લેવાયા. તો આ જ તમે જે કહો છો એ રાજકારણ જ કારણ છે? 2-3 વસ્તુ આમાં ભેગી થાય છે. કિરણ, તારો જે સવાલ છે કે કેમ વાલી બોલતો નથી, તો જેને ઉદ્ગમમાં એડમિશન લેવું છે એ સંપન્ન તો છે કે જેની લાખ રૂપિયા ફી ભરવાની તૈયારી છે, કંઈ વાંધો નહીં, કોને ક્યાં કઈ સ્કૂલમાં ભણાવવું એ વાલીનો પોતાનો અધિકાર છે. પણ નિયમ જે છે કે ભાઈ ટ્યુશન ક્લાસ છે એ સ્કૂલમાં ન ચાલી શકે. ઉદ્ગમમાં ભણનારું બાળક એ મેમનગરની બ્રાન્ચમાં કે બીજી કોઈ બ્રાન્ચમાં કીસ્ટોનમાં જાય તો કોઈ વાંધો નથી, પણ શાળા પોતે જ એનો હિસ્સો બની જાય કોમર્શિયલ હેતુ. એટલે એવું થાય કે પછી 11મા ધોરણમાં એને જ એડમિશન મળે. ઉદ્ગમમાં લાલચ હોય, મને એવી ઈચ્છા હોય કે મારું બાળક ઉદ્ગમમાં જ ભણે, તો પેલું મૂકી દેવામાં આવે કે 1 લાખ અમારી ફી, 90,000 કીસ્ટોનની ફી, તો જ મારા બાળકને ઉદ્ગમમાં એડમિશન મળે. એટલે સ્વેચ્છાએ મેં સ્વીકારી લીધું કે મારી તૈયારી 1,90,000 ભરવાની છે. અને એની ઉપરાંત પેલું એક માનસિક દબાણ છે ને સફળ થવાનું, કે મારું બાળક સફળ થાય, એમાં આ બાળકો અને મા બાપ પીસાય છે. પણ તમારી પાસે વિકલ્પ નથી, બાળકને પણ ઉદ્ગમમાં જેવું ભણવું છે, બધી બીજી મોટી સ્કૂલોમાં ભણવું છે. અને આ ખાલી ઉદ્ગમમાં ચાલે છે એવું નહીં, ખરેખર રાજ્ય સરકારે એક થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવવું જોઈએ. બહુ બધી સ્કૂલોમાં ચાલી રહ્યું છે, પણ સરકાર ઊંઘે છે, કારણ કે આ શાળા સંચાલકો સાથે એમના ઘનિષ્ઠ સંબંધ છે, અથવા ઘણા શાળા સંચાલકો રાજકીય માણસો છે, રાજકીય લોકો પણ હવે શાળાના વ્યવસાયમાં આવ્યા છે. એટલે આ બધું ચાલી રહ્યું છે અને સરકાર કંઈ બોલતી નથી. પણ હમણાં થોડા વખત પહેલાં 7th ડે સ્કૂલની જે ઘટના બની હતી ને આખા આપણા રાજ્યમાં એની ચર્ચા થઈ હતી. એક વિદ્યાર્થીને ચાકુ માર્યું હતું બીજા વિદ્યાર્થીઓએ. તો પછી એ સ્કૂલ વિશે જ્યારે તપાસ થઈ ત્યારે એમાં બહુ બધી ધાંધલીઓ નીકળી. એ સ્કૂલની પરમિશન નહોતી, આ નહોતું, તે નહોતું. હવે આમાં સ્ટિંગ થયું ત્યારે ખબર પડી. તો તમે તો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની વાત કરી,
તો એવી રીતે કોઈ ઇન્સ્પેક્શન નથી થતું, ડીઈઓ એવી રીતના ધ્યાન નથી રાખતા? બહુ અગત્યનો સવાલ છે કિરણ. જેમ આપણે ત્યાં દારૂબંધી છે, હા, દારૂ ન વેચાવો જોઈએ પણ છતાં વેચાય છે, હમ, અને આ દારૂ વેચાય છે પોલીસને નથી ખબર? હમ, ખબર છે. તો દારૂ કેમ વેચાય છે? તો દરેક દારૂ વેચનાર પોલીસને પોતાનો હપ્તો બાંધે છે. એમ સ્કૂલોએ પણ દરેક ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન સાથે પોતાનો એક હપ્તો નક્કી કરેલો હોય છે. નહીં તો કેમ ના ખબર પડે? જો સામાન્ય માણસને દેખાતું હોય તો ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર જે છે જેની ફરજ છે. હવે આ સ્ટિંગ ઓપરેશન ઉદ્ગમનું કરવાની શું કામ જરૂર પડી? આ તો ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન જે ભગવાન દાસ પ્રજાપતિ છે એને ખબર હોવી જોઈતી હતી ને. એમણે પોતાના અધિકારીઓને મોકલીને અથવા બીજા કોઈ મારફતે અલગ અલગ સ્કૂલોમાં તપાસ કરાવવાની. ખાલી ભગવાનદાસ પ્રજાપતિ એક મોહરું છે, આવા બધા જિલ્લાઓમાં મોહરા છે, અને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર તરીકે પણ મોટે ભાગે રાજકીય વગ ધરાવતા લોકોને મૂકવામાં આવે છે, અને એમાં પણ અમદાવાદ છે. હવે આ ભગવાનદાસ પ્રજાપતિનું મૂળ પોસ્ટિંગ તો ગાંધીનગરમાં છે. અહીંયા પરમેનન્ટ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર પણ નથી. એમને 2 ચાર્જ આપવામાં આવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આ શાળા સંચાલકો પણ નક્કી કરતા હોય છે કે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર કોણ આવશે, કોને મૂકવો જોઈએ. આ બધું જ ગોઠવાયેલું છે, અને આ બાબતે મને એવું લાગે છે કે મુખ્યમંત્રીએ સંજ્ઞાન લેવું જોઈએ. કારણ કે તો મુખ્યમંત્રીનું શહેર તો છે જ, પણ જે રીતના લૂંટ ચાલી રહી છે વિદ્યાર્થીઓની, તો ભૂપેન્દ્ર પટેલે પણ આમાં કડક આદેશ આપવો જોઈએ. કારણ કે કંઈક બહાર આવે પછી સરકાર સફાળી જાગે છે, એની કરતાં સરકાર પહેલેથી કેમ કોઈ પગલાં નથી લેતી, એ બહુ અગત્યનો પ્રશ્ન છે. અત્યારે જે શિક્ષણ મંત્રી છે ડૉક્ટર પ્રદ્યુમન વાજા, જેની આ જવાબદારી છે, પોતે મેડિકલ ડૉક્ટર છે, એમને તો શિક્ષણની કિંમત ખબર છે કે માણસને ભણવા માટે કેટલું સ્ટ્રગલ કરવી પડે. અને એક મિડલ ક્લાસ માણસ છે, એ પોતાનો મોટો હિસ્સો પોતાના બાળકને ભણાવવામાં ખર્ચી રહ્યો છે, ત્યારે લૂંટ ચાલે એ તો પ્રદ્યુમન વાજાએ પણ ન ચલાવવી જોઈએ, પણ ચાલી રહી છે. બીજું કે શિક્ષણ છે ને આમ તો મૂળે સરકારની જવાબદારી છે, પછી એક સમય આવ્યો કે શ્રેષ્ઠીઓ એમાં પ્રવેશ્યા, અને હવે એવું છે કે જેને પ્રોફિટ કરવો છે એ અમદાવાદ જેવા મોટા શહેરમાં સ્કૂલ ખોલે છે, બહુ ફી ઉઘરાવે છે એ રીતે. અને સાથે સાથે તમે ઉદ્ગમની જ વાત કરી હતી હમણાં આપણે ઇન્ટરવ્યૂ પહેલાં, કે એ લોકો ત્રીજી પાળી શરૂ કરે એના માટે એ લોકોએ પ્રસ્તાવ. એક એવી પણ જાણકારી છે કે સવાર પાળી બપોર પાળી તો ચાલે છે, પણ ઇવનિંગ સ્કૂલ પણ એ લોકો હવે એટલે 6 થી 12 એટલે પેલી ફેક્ટરી હોય, ફેક્ટરીની જેમ સ્કૂલ ચાલી રહી છે. હવે આ મામલે આપણે જ્યારે અગાઉ પણ 2 સ્ટોરી કરી, તો આપણે જ્યારે આ પ્રકારની સ્ટોરીઓ કરતા હોઈએ છીએ ત્યારે સામેનો પક્ષ પણ મૂકતા હોઈએ છીએ. તો આપણા સાથી રિપોર્ટર છે ફૈઝાન રંગરેજ, એમણે મનન ચોકસીને ફોન પણ કર્યા, પણ એમણે ફોન રિસીવ ન કર્યા. પછી ફૈઝાને મેસેજ પણ મૂક્યો કે આ સ્ટોરીના સંદર્ભમાં તમારું વર્ઝન અમારા માટે અનિવાર્ય છે. ત્યારે મનન ચોકસી તરફથી એક નંબર આપવામાં આવ્યો કોઈ અંકુર પરીખ નામની વ્યક્તિનો, જે એમનો પ્રવક્તા છે. અંકુર પરીખ સાથે પણ વાત કરી ફૈઝાને, અને અંકુર પરીખે એવી ખાતરી આપી હતી કે અમારો એક જવાબ ડીઓ એમને નોટિસ આપી છે એટલું તો સ્વીકાર્યું, એનો જવાબ અમારો બાકી છે, પછી અમારો પક્ષ મૂકીશું. પણ હવે અંકુર પરીખ પણ સંપર્કમાં રહ્યા નથી. એવી જ રીતના આપણે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર છે ભગવાનદાસ પ્રજાપતિ, એમને પણ અનેક વખત ફોન કર્યા, પણ એમને સાપ સૂંઘી ગયો હોય ઉદ્ગમનું નામ સાંભળતા એવું લાગી રહ્યું છે. ખરેખર તો આ ઘટના ઘટ્યા પછી સીધું જ ભગવાનદાસ પ્રજાપતિએ પોતાના સ્ટાફની સાથે ઉદ્ગમ સ્કૂલમાં જવું જોઈતું હતું. એ દિશામાં કોઈ વાત થતી નથી. આપણે એમનો સંપર્ક કરીએ છીએ તો એ ફોન રિસીવ કરતા નથી. આપણા રિપોર્ટર એમની ઓફિસમાં જાય છે તો સાહેબ અત્યારે નથી, સાહેબ ઇન્સ્પેક્શનમાં ગયા છે, સાહેબ બહાર છે, સાહેબ વિરમગામ ગયા છે, આવા અલગ અલગ જવાબ મળે છે. એટલે આપણે એ પણ સમજાશે કે ભગવાનદાસ પ્રજાપતિ શિક્ષણાધિકારી હોવા છતાં એમને ગંભીરતા નથી, એમને કોઈને કોઈ રીતે ઉદ્ગમ સ્કૂલને સાચવી લેવી છે. બીજો એક સવાલ જે ફીના મુદ્દે લઈને આવે છે, હવે આ ચર્ચા નીકળી છે એટલે કે એફઆરસી ફી નક્કી કરે છે ને, તેમ છતાં એ ફી પોસાય એવી નથી. ઉદ્ગમની વાત અલગ છે, પણ અહીંયા પણ જે અમદાવાદમાં બીજી સ્કૂલો છે તો એ સ્કૂલ જે ફી છે એ હાયર રેન્જમાં જાય છે. હવે આ શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે એટલે એવું લાગતું નથી કે શિક્ષણની સ્તર એટલું સારું થયું છે, પણ શિક્ષણ બહુ મોંઘું થઈ ગયું છે. હવે એના માટે આપણે બહુ મુશ્કેલી ભોગવવી પડે છે. નહીં કિરણ, એ વાત તારી બહુ યોગ્ય છે
કે જે રીતના શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે, ખરેખર તો શિક્ષણ એ પ્રાથમિક જવાબદારી રાજ્ય સરકારની છે, પણ રાજ્ય સરકાર હવે જવાબદારીમાંથી નીકળી રહી છે અને લગભગ નીકળી ગઈ છે મોટા શહેરોમાં તો. અને હવે પ્રશ્ન એવો થાય છે કે જે રીતના ફી વધી રહી છે એમાં હવે સરકારને શું કામ એકલાને દોષ આપવો? દરેકને એવું છે કે મારું બાળક એક મોટી સ્કૂલમાં ભણતું હોય, કોટ પેન્ટ પહેરતું હોય, ફાકડું અંગ્રેજી બોલતું હોય, પાછા નિયમ પણ શાળાઓ એવું બનાવે છે કે તમારે ફરજિયાત આ જ જગ્યાએથી યુનિફોર્મ લેવાનું, આ જ જગ્યાએથી પુસ્તકો લેવાના, સ્કૂલ બસમાં જ આવવાનું. તો લૂંટના અલગ અલગ ખાના પાડી દીધા છે. આ બધું જ સરકારની આંખો જોઈ રહી છે, પણ આ શાળા સંચાલકો એટલા વગદાર છે કે સરકારની આંખમાં ધૂળ નાખે છે, સાચાને ખોટું અને ખોટાને સાચું સાબિત કરે છે. FRCને પણ ખબર છે કે ક્યાં ગોલમાલ થઈ રહી છે, પણ જ્યારે ફી વધારો FRC પાસે મૂકવામાં આવે ત્યારે પહેલાં હાયર મૂકવામાં આવે અને પછી એમાં આપણને એવું બતાડવામાં આવે નાગરિકોને કે જો અમે ઘટાડો કર્યો છે, પણ છતાં જે બેઝિક ફી છે એ જ બહુ મોંઘી છે. એટલે સરકારનો દોષ છે, FRCનો દોષ છે અને વાલીનો પણ દોષ છે. હવે બીજો એક સવાલ કે જે શિક્ષણ છે એ રાજકારણ સાથે કેવી રીતના ભળી ગયું છે? એટલે રાજકારણીઓ આમાં ક્યાં ક્યાં છે સંચાલક તરીકે, એના કારણે બી આને શિક્ષણ વ્યવસ્થાને આખી અસર થઈ રહી છે. પહેલાં તો આપણે એવું માનતા હતા અને એવું કહેતા હતા કે શિક્ષણ એ સેવા છે, બરાબર છે, હોસ્પિટલ એ સેવા છે, પણ હવે એ સેવાવાળી વાત આપણે ભૂલી જઈએ કારણ કે સમય બદલાયો છે. બધાને જ શ્રીમંતમાંથી અતિ શ્રીમંત, કરોડપતિમાંથી અબજપતિ થવું છે એવું શિક્ષણમાં પણ થયું છે. એટલે સ્થિતિ એ નિર્માણ થઈ કે રાજકારણીઓને પણ ખબર પડી કે સ્કૂલોમાં ખૂબ પૈસા છે, શિક્ષણમાં ખૂબ પૈસા છે, કારણ કે માણસ બાકી બધી જગ્યાએ કરકસર કરી લે છે પણ બાળકના શિક્ષણની વાત આવે ત્યારે એ પૈસા ખર્ચવા તૈયાર હોય છે. એટલે ઘણા બધા ધારાસભ્યો, મંત્રીઓ કે પછી પોલીસ અધિકારીઓ અને રાજકારણમાં જે કોઈ હોદ્દા ઉપર છે એ બધા સ્કૂલ કોલેજના વ્યવસાયમાં આવી ગયા. એટલે હવે સ્કૂલ કોલેજના વ્યવસાયમાં જો રાજકારણી સામેલ થઈ જાય તો પછી પેલું દલા તરવાડી જેવી સ્થિતિ સ્કૂલોની થઈ ગઈ છે કે લઉં કે 2-4 રીંગણા, પેલું કે લેને 3-4, એના જેવી સ્થિતિ અત્યારે છે કારણ કે રાજકારણીઓ જ હવે માલિક છે સ્કૂલોના. બીજું કે સ્કૂલોની ફી અફોર્ડેબલ હોવી જોઈએ, સુપ્રીમનો ચુકાદો છે 2022માં આપ્યો હતો, પણ એ કંઈ લાગુ થયો એવું દેખાતું નથી ગ્રાઉન્ડ ઉપર. પણ અહીંયા આપણી ગુજરાત હાઈકોર્ટ છે તો એ કશું સંજ્ઞાન લઈને આ વિશે કશું કરી શકે એવું નથી, એવું ન થવું જોઈએ. હવે આપણે આ જ વાત કરીએ ઉદ્ગમ સ્કૂલની, તો સરકારે સંજ્ઞાન લેવું જોઈએ, મુખ્યમંત્રીએ સંજ્ઞાન લેવું જોઈએ, શિક્ષણ મંત્રીએ સંજ્ઞાન લેવું જોઈએ, DOએ કંઈક કરવું જોઈએ. દરેક અહીંયા હાથ પર હાથ મૂકીને બેઠો છે. આ સ્થિતિમાં તો એવું છે કે કોઈ હાઈકોર્ટમાં જાય સામાન્ય માણસ અને જાહેર હિતની અરજી કરે અને હાઈકોર્ટ આમના કાન પકડે તો જ આનો ઉકેલ મને દેખાઈ રહ્યો છે. સરકારને તો જાગવું જ નથી. હવે છેલ્લો સવાલ કે આ સ્કૂલનું આટલું નેક્સસ, શિક્ષણ વ્યવસ્થાનું આટલું નેક્સસ, તો મીડિયા જેમ એક વખત રવીશ કુમારે આવી એક સિરીઝ કરી હતી આખા દેશના કોલેજોના કે ક્યાં ક્યાં શું શું ગફલા છે, એવું આપણા ત્યાં એવું મીડિયામાં એવું પ્રકાશમાં નથી આવતું, એની સતત અભિયાન ચાલે એવું. બહુ સૂચક પ્રશ્ન છે કિરણ, કારણ કે તું હવે અખબારોમાં કે ટેલિવિઝનમાં જો તો આ જ શિક્ષણ સંસ્થાઓની મોટી જાહેરાતો આવે છે. અચ્છા, હા, બરાબર છે. તો ટેલિવિઝનના જે રિપોર્ટર્સ છે એ જે લેપટોપ કે ડેસ્કટોપ ઉપર તો જો તો કોઈ યુનિવર્સિટીનું કે કોઈ સ્કૂલનું ની એડ લાગેલી હોય છે. તો હવે આપણે કોઈના પૈસા લેતા હોઈએ એટલે એડ સ્વરૂપે લેતા હોઈએ તો આપણે એમની વિરુદ્ધ કેવી રીતના ચલાવીશું? એ બહુ કમનસીબ બાબત છે. નિયમ કરતાં પણ માણસ તરીકે એવું છે કે ભાઈ આપણને કોઈક એડ આપે છે પણ એ માણસને એનો અર્થ એવો થતો નથી કે આપણે એને ખોટું કરવાનો પરવાનો આપીએ, પણ અહીંયા એવું થતું નથી. એટલે મીડિયા શાંત છે આ મામલે. તો આ હતી ચર્ચા પ્રશાંતભાઈ સાથેની શિક્ષણ વ્યવસ્થાનું હવે જે સેવા કહેવાતું હતું અને હવે એનું શીર્ષાસન થઈને એ પ્રોફિટ મેકિંગનો એક બિઝનેસ બની ગયો છે. તો આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. નમસ્કાર.